રોંગ સાઈડમાં પોલીસ પકડે તો મારી ઓફિસમાં કે મને ફોન નહીં કરતા, કેમ કે મારું કોઈ માનશે નહીં. એમ શનિવારે સુરતમાં યોજાયેલા લોક દરબારમાં હાજર લોકો સમક્ષ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાને લઈને સ્પષ્ટ વાત કરી હતી. રાજ્યમાં ટ્રાફિક સમસ્યાને નાથવા માટે આગામી દિવસોમાં રોંગ સાઈડ વાહન હાંકનારા વાહન ચાલકોને પકડવા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ થનાર છે. રોંગ સાઈડ વાહન નહીં ચલાવવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તાકીદ કરી હતી. વધુમાં કહ્યું, રોંગ સાઈડ વાહન હાંકનારા વાહન ચાલકો સામે હવે ફક્ત દંડનીય કાર્યવાહી નહીં પણ ફરિયાદ નોંધવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ મથકમાં સ્લેટ પકડવા સુધીનો વારો આવશે. હવે રોંગ સાઈડમાં તમે નહીં જતા. કદાચ ખરાબ લાગશે, તમને મારી વાત નહીં ગમે, તમે જે કામ કહેશો તે બધું કરવા તૈયાર છું, પણ રોંગ સાઈડમાં પોલીસ પકડે તો મારી ઓફિસમાં કે મને ફોન નહીં કરતા, કારણ કે હું નહીં છોડાવી શકું. મારી ઓફિસથી ફોન આવે, કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિનો ફોન આવે, કોઈ મોટા સાહેબનો ફોન આવે તો પણ કોઈને છોડતા નહીં. આપણે રોંગ સાઈડ જઈને આપણા પરિવાર માટે ઘાતક બનવાનું નથી. ટ્રાફિક નિયમોનું પાલન કરીશું તો તમે પોતે અને પરિવાર પણ સુરક્ષિત રહેશે. ઉલ્લેખનીય છે કે હાલ શહેરમાં ટ્રાફિક સિગ્નલનું મોટાભાગના વાહન ચાલકો સારી રીતે પાલન કરતા થયા છે, પરંતુ હજી પણ કેટલાક વાહન ચાલકો રોંગ સાઈડ જઈ ટ્રાફિકમાં અડચણ ઊભી કરે છે. આવા વાહન ચાલકોને સબક શીખવાડવા સ્પેશિયલ ડ્રાઈવ મહત્વપૂર્ણ સાબિત થશે. તમને કદાચ મારી વાત નહીં ગમે, તમે જે કામ કહેશો એ બધું જ કરવા તૈયાર છું, પણ રોંગ સાઈડમાં પોલીસ પકડે તો મારી ઓફિસમાં કે મને ફોન નહીં કરતા, કારણ કે હું નહીં છોડાઈ. મારું કોઈ માનશે નહીં, કારણ કે મેં એ લોકોને કહ્યું છે કે મારી ઓફિસથી બી ફોન આવે, કોઈ બી ચૂંટાયેલા પ્રતિનિધિનો ફોન આવે, કોઈ બી મોટા સાહેબનો ફોન આવે, કોઈને છોડતા નહીં એકવાર માટે. આપણે રોંગ સાઈડ પર જઈને આપણા પરિવાર માટે ઘાતક નથી બનવાનું. આપણે ટ્રાફિક નિયમોનું પાલન જો કરશો તો સુરક્ષિત ડ્રાઇવિંગના કારણે તમે બી સુરક્ષિત રહેશો અને તમારા સુરક્ષિત રહેવાથી તમારું પરિવાર બી સુરક્ષિત રહેશે. એટલે રોંગ સાઈડની અંદર હવે ચલાન નહીં ફાડશે, હવે ચલાન નહીં ફાડશે. રોંગ સાઈડની અંદર પોલીસ કેસો કરવાના ચાલુ કર્યા છે, એટલે સ્લેટ પકડવી બહુ ભારી પડશે. એટલે કોઈ બી રોંગ સાઈડ પર જતા નહીં, અને રોંગ સાઈડ પર જાઓ તો ફોટો જે સ્લેટ વાળો પડે ને એ ઇન્સ્ટાગ્રામ પર મૂકજો, એટલે ભવિષ્યની અંદર બીજા કોઈ તોડે નહીં નિયમો. એટલા માટે આપ સૌ પાસે નિવેદન છે કે આટલા વિષયો આપ લોકો જરૂરથી કરો. જેટલી ફરિયાદો છે જરૂર, અહીંયા 2 જણ બેઠા છે, એ બધી લખાઈ લો, અને એ ફરિયાદોને હું અહીંયા જ બેઠો છું ભાઈ, અને એ ફરિયાદો જે કઈ છે એના માટે કાલે અહીંયા અધિકારીઓ આવીને બધી જ સોસાયટીઓની જેટલી અલગ અલગ સોસાયટી વાળા આવેલા છે એ બધા જ